નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। આજે મુદ્દાની વાતમાં વાત કરીશું આપણા ભવિષ્ય વિશે। જી હા, જેમની પર આપણે આશા છે, બાળકો, એમનું ભવિષ્ય ઘડનાર કોણ છે? એક તો છે શિક્ષકો અને બીજા છે આંગણવાડી કાર્યકરો। આ બંને સમુદાયના લોકો આજે ગાંધીનગરમાં એટલા માટે પહોંચ્યા હતા કારણ કે તેમની માંગ સંતોષવામાં નથી આવી રહી। પહેલા વાત કરીએ આંગણવાડી બહેનો કાર્યકરોની કે જેમની ઘણા લાંબા સમયથી માંગ છે। ઘણી વાર તે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરી ચૂક્યા છે। જે તે સમયે તેમને આશ્વાસન આપવામાં આવે છે, પછી એમની માંગોને જાણે કે સાઈડમાં મૂકી દેવામાં આવે છે। હાઈકોર્ટ ચુકાદા આપે છે, સુપ્રીમ કોર્ટ ચુકાદા આપે છે, છતાં પણ તેનું પાલન કરવામાં નથી આવતું। એની સાથે સાથે તેમના પર અન્ય કામગીરીનું પણ ભારણ કરવામાં આવતું હોય છે અને આ જ માંગ સાથે આંગણવાડી કાર્યકરો ગાંધીનગરમાં આજે ધરણા પર બેઠી હતી। વિવિધ માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। એની સાથે સાથે એ જ બાળકોનું ભવિષ્ય સવારનાર એવા શિક્ષકો, આવનાર જે શિક્ષકો તૈયાર થવાના છે, એ શિક્ષકો પણ કહી રહ્યા છે કે સાહેબ સમયસર ભરતી કરો, નહીં તો અમારે પછી ના છૂટકે ઉગ્ર આંદોલન કરવું પડશે। આપણી જે શિક્ષણ વ્યવસ્થાની જે ભરતી પ્રક્રિયા છે, એમાં જ્યાર સુધી તમે આંદોલન ન કરો, ધરણા ન કરો, આવેદનપત્ર ન આપો, ત્યાં સુધી કોઈ કામ થતું જ નથી। એવું હું નહીં, પરંતુ આખી આ પ્રક્રિયા જણાવે છે। કારણ કે આજના દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પોતે જાહેરાત કરી હતી કે કચ્છમાં સ્થાનિકોને સીધી ત્યાં પ્રાધાન્ય આપવામાં આવશે, તેમને ગંભીરતાથી લઈ તેમને સીધું જ ત્યાં ને ત્યાં ભરતી મળે, એના માટેના પ્રયત્નો થશે। અત્યાર સુધી મેરિટ લિસ્ટ આવતું નહોતું। આજે સવારે વિરોધની શરૂઆત થઈને પછી હમણાં સાંજે 6:30 વાગે કામ ચલાઉ મેરિટ લિસ્ટ પણ આવી ગયું છે અને હવે ટેટ ટાટ પાસ ઉમેદવારો પણ વિરોધ કરી રહ્યા છે કે ધોરણ 9 થી 12માં જે ભરતીનો સેકન્ડ રાઉન્ડ છે એ શરૂ થાય। આંગણવાડી કાર્યકરો જેમની 7 થી 8 અલગ અલગ માંગ છે, એને લઈને પણ વિરોધની શરૂઆત થઈ। આ તમામ જે મુદ્દાઓ છે, પાસાઓ છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું અને એમાં કોઈ ઉકેલ આવે। આંગણવાડી કાર્યકરો એમની જો યોગ્ય માંગ છે તેનો સ્વીકારાય અને જે ટેટ ટાટ પાસ જે ઉમેદવારો છે એમની માંગ જો યોગ્ય છે તો સરકાર એમને પણ સાંભળે, એ જ ઉદ્દેશ્ય સાથે આખા શોમાં ચર્ચા કરીશું। બિલકુલ, અને જ્યાં સુધી વાત આંગણવાડી કાર્યકરોની છે, આ યોજના જ્યારથી ગુજરાત રાજ્યમાં શરૂ થઈ ત્યારથી આ યોજનાના અલગ અલગ આયામને તમે જુઓ તો હંમેશા આ યોજનામાં જે સેવા આપનારા છે, સેવા આપનારા શબ્દ હું એટલા માટે વાપરું છું કે આંગણવાડી બહેનો જે રીતે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર કામ કરે છે અને જે એમને જે વળતર ચૂકવવામાં આવે છે, પહેલેથી એ ચર્ચાનો વિષય રહ્યો છે કે આંગણવાડી બહેનોને શું એમને જે મળવું જોઈએ એટલું વળતર મળે છે, એમને મળવું જોઈએ એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે એજ્યુકેશનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમ કે સૌથી પહેલો પાયો જે નખાય એ આંગણવાડી। પહેલા આ જે 5 દ્રશ્યો તમારી આસપાસ છે પહેલા જોઈ લઈએ કે જેમાં આખા ગાંધીનગરમાં આ દરેકની વાત કરી છે, પણ હું આંગણવાડીનો મુદ્દો એટલે પહેલા કહી રહ્યો છું કેમ કે આ પ્રશ્ન ઉપર આપણે હંમેશા જોયું છે વિકાસ કે જ્યારે આંગણવાડીની બહેનોનો કોઈ મુદ્દો હોય, કોઈ વિષય હોય, તો એને વેઇટેજ ગમે તેમ કરીને ઓછું અપાતું હોય છે। ખબર નહીં કેમ કે આંગણવાડીનો વિષય છે તો એનું વેઇટેજ કેમ ઓછું, હલકુલ હોય, હવલદારનું હોય, એ રીતની એ પરિભાષામાં ક્યારેક એને વેઇટેજ મળતું નથી। અને એટલે મેં શરૂઆતથી વાત કરી કે જે આંગણવાડીને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે, જે એ બહેનોને વળતર મળે છે, જે એમના સહાયકોને વળતર મળે છે, એક સમયે તો એ આંકડા હાસ્યાસ્પદ હતા। એક સમયે આંકડા હાસ્યાસ્પદ હતા। હું કેમ રિલેટ કરી શકું છું, મારા માતુશ્રી પોતે પણ એક સમયે આંગણવાડી સાથે જોડાયેલા હતા। હું વર્ષો પહેલાની વાત કરું છું અને ત્યારે પણ મને યાદ છે કે એમને જે પ્રશ્નો હતા એનો ઉકેલ નહોતો આવતો। અને આજે જ્યારે પાટનગરમાં જે સમરાંગણ જેવી સ્થિતિ સર્જાય અને આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મારી આજુબાજુ, એમાં આંગણવાડી બહેનોના ધરણા પણ હતા અને શિક્ષકોની ભરતી માટે રેલી પણ હતી। પણ હું જે આંગણવાડીની વાત કરી રહ્યો છું, આ બહેનો ઘણા લાંબા સમયથી પોતાના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે અરજ કર્યા કરે છે, રજૂઆત કરે છે, પણ એ પ્રશ્નો સામે જાણે કે કોઈને ધ્યાન જ નથી, કેમ કે એમનું એવું કેવું બીજા 1000 પ્રશ્નો છે। આંગણવાડી બહેનોનો જે મુદ્દો છે એ કોઈને મહત્વનો લાગતો નથી, એ કોઈને અગત્યનો લાગતો નથી, જેનાથી ગુજરાતના આવનારા ભવિષ્યનું ઘડતર, જેનાથી એનો પાયો નખાવાનો હોય, એ સ્તરનું જ્યાંથી શિક્ષણ શરૂ થતું હોય, કેળવણી શરૂ થતી હોય, એ કેળવણીનું પ્રમુખ કેન્દ્ર એટલે આંગણવાડી। યોજના ખૂબ સરસ છે, જ્યારે પણ એને લોન્ચ કરવામાં આવી યોજના ખૂબ સરસ છે,
પણ એની સાથે સંકળાયેલા લોકોની વાત બિલકુલ નથી કરવામાં આવતી અને એટલે જ આંગણવાડી કર્મચારી મહાસંઘે મેદાનમાં ઉતરવું પડ્યું. ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી, આપણે ખબર છે કે જે બધા એ લોકો કે જેમના પ્રશ્નો ઘણા સમયથી એનો ઉકેલ નથી આવતો, એ ઘણા બધા પ્રશ્નો છે. એની સાથે આજે આંગણવાડી મહિલા કાર્યકરો આજે વિરોધ કર્યો હતો. અખિલ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ ધરણા કરવામાં આવ્યા. કર્મીઓને કાયમી ગણવાના ચુકાદાની અમલીકરણની પણ માંગ થયેલી છે. ઉંમરના બાદ વિના કર્મીઓને બઢતી આપવામાં આવે એની પણ માંગથી. વર્કર હેલ્પરની ખાલી જગ્યા પર ભરતી થાય તેની પણ માંગ કરી. કર્મીઓને સ્માર્ટ મોબાઈલ તાત્કાલિક પૂરા પાડવામાં આવે તેવી પણ માંગ કરી. આંગણવાડી કર્મચારી મહાસંઘે આજે ગાંધીનગરમાં ધરણા કર્યા હતા. ત્યાંના વિઝ્યુઅલ પણ તમે જુઓ કે આ મહિલા કર્મચારીઓ તેમની કામગીરી છોડીને કેમ અહીંયા ગાંધીનગર સુધી પહોંચવું પડે છે, કારણ કે તંત્રના કામ સુધી એમના પ્રશ્નો પહોંચતા જ નથી. તંત્ર દ્વારા જાણે કે એમને હંમેશા નજરઅંદાજ કરવામાં આવે છે. એમને વારંવાર ગાંધીનગર શા માટે આવવું પડે છે, શા માટે અલગ અલગ માધ્યમોએ તેમને આ રીતે તેમની સમસ્યા રજૂ કરવી પડે છે, કારણ કે મંત્રીઓ સાંભળતા જ નથી, ના ત્યાંના નેતાઓ ના અધિકારીઓ આ લોકોને નજરઅંદાજ કરતા આવે છે. સૌથી પહેલા સત્યાગ્રહ છાવણીના ગાંધીનગરના એ દ્રશ્યો ફૂલ સ્ક્રીનમાં આપણે બતાવી દઈએ કે જેમાં આજે કેટલી મોટી સંખ્યામાં ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના બહેનો હાજર રહ્યા હતા અને એમાં જે આક્રોશ હતો એ આક્રોશ ઝીલાતો હતો જ્યારે આપણા સંવાદદાતા ત્યાં પહોંચ્યા હતા. એમની ત્યાંથી એમણે સ્થળ પરથી લાઈવ રિપોર્ટિંગ પણ કર્યું અને આ એ દ્રશ્યો છે જે આજે દિવસભર ગાંધીનગરમાં જોવા મળ્યા. પાટનગરમાં સમરાંગણના જે શબ્દો હું વાપરું છું એટલા માટે વાપરું છું કે તમે જોઈ લો આ જમાવડો, આ મેળાવડો એમને નથી થયો, એમને પણ કામ છે, એમને પણ અહીંયા પહોંચવા સુધીમાં ખર્ચ થાય છે અને એમનું વેતન સાવ તળિયે છે. બહુ સ્પષ્ટ શબ્દોમાં આમને જે વેતન મળે છે એકદમ તળિયાની કેટેગરીમાં આવે એવું વેતન મળે છે અને એ બધાની વચ્ચે પણ એમના ઉપર વધારાનો કાર્યભાર નાખવામાં આવે છે, જેમ કે બૂથ લેવલ ઓફિસરની કામગીરી છે, BLO ની કામગીરી. આ સિવાય એમને આંગણવાડીમાં જે નાસ્તો બનાવવાનો હોય છે, એનો જે સ્ટોક જે આંગણવાડી કેન્દ્ર સુધી લાવવાનો હોય છે, એનું પણ કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી વિકાસ. એ પણ આ બહેનો જાતે પોતાના ખર્ચે એટલે ઘણું બધું કામ એવું છે જે આ બહેનો કરી રહ્યા છે. એમ જોઈ રહ્યા છે કે ભાઈ આ બાળકોના ભવિષ્યનો સવાલ છે એટલે એ સેવાને બંધ નથી થવા દેતા. એ રજૂઆતો કરતા જાય છે, પણ કેટલા સમય સુધી રજૂઆત કરશે? કેટલા સમયથી એમના વિષયોના પ્રશ્નો ચાલી રહ્યા છે, કેટલા સમયથી એમના મુદ્દા ઉપર ધ્યાન દેવાયું નથી? શા માટે આંગણવાડી બહેનોના પ્રશ્નોને સાવ હલકા ગણીને હંમેશા નજરઅંદાજ કરવામાં આવે છે? શા માટે આ યક્ષ પ્રશ્નો તરફ ધ્યાન નથી આપવામાં આવતું? તમને યક્ષ પ્રશ્ન નહીં લાગતા હોય, પણ આ પણ બહુ જ અગત્યના મુદ્દા છે. બીજા તમામ પ્રશ્નોની સાથે સાથે આંગણવાડી બહેનોની પીડા, આંગણવાડી બહેનોની વેદના છે, એના ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. બિલકુલ, એમની અલગ અલગ 7 માંગ છે, એના પર નજર કરીશું, પરંતુ સાથે સાથે જે આક્રોશ આજે આંગણવાડી કાર્યકરોનો એ આગેવાનોનો જોવા મળ્યો હતો એ પહેલા સાંભળી લઈએ. 7 થી 8 માગણીઓ છે. એમાં પ્રથમ મહત્વની માગણી છે કે BLO ની કામગીરી જે અત્યાર સુધી શિક્ષકો પાસેથી લેવામાં આવતી હતી, એ માનદ વેતન ધારકો જે રેગ્યુલર કર્મચારી નથી, સરકારી કર્મચારી નથી, એમની પાસેથી લેવાનો નિર્ણય ચૂંટણી પંચે કર્યો અને એની સાથે સાથે જે કંઈ પણ આંગણવાડીના બહેનો આ ઓર્ડર સ્વીકારવાની ના પાડે છે એમના ઉપર પ્રેશરાઇઝ કરીને ઓર્ડર સ્વીકારવા માટેનું દબાણ કરવામાં આવે છે. જે બહેનો, અમુક એવા બહેનોના અમારી પાસે કેસ પણ આવ્યા છે કે જે લોકોની અંદર એ લોકોને પણ પોલીસ સ્ટેશનની અંદર પણ લઈ જવામાં આવ્યા. આ ખરેખર યોગ્ય પગલું નથી. આ બાબતે પણ ICDS વિભાગના અધિકારીઓ, ચૂંટણી પંચને પણ મારા પદાધિકારીઓ મળ્યા છે અને કહ્યું છે કે આ કામગીરી આંગણવાડી બહેનો ન કરી શકે, કારણ કે આંગણવાડીના બહેનો 8, 9, 10 ધોરણ સુધીના પાસ બહેનો છે. આ કામગીરી વેલ એજ્યુકેટેડ કર્મચારી પાસેથી લેવી જોઈએ એવી અમારી માગણી છે. આ કામગીરી અત્યાર સુધી પ્રાથમિક શિક્ષકોને આપવામાં આવતી હતી અને અત્યારે આંગણવાડી બહેનોને સોંપવામાં આવી છે, એટલે અમે BLO ની કામગીરીનો વિરોધ કરીએ છીએ. અને બીજું કે MMY નું જે અમારું ભાડું છે એ ભાડું અમારા સસ્તા અનાજની દુકાનમાંથી અમારે લઈને આવવું પડે છે, તો એ અમારા કાંઈ ભાડું મળતું નથી, તો એના માટે ભાડાની માંગણી છે. અને સરકાર ઓનલાઈન કામગીરી માંગે છે અમારી પાસે, પણ આ ફોન આપેલ નથી. ફોન આપી દીધેલાને લગભગ 7 વર્ષ થઈ ગયા, પણ હજી ફોન બીજો મળેલ નથી. અને ત્રીજું છે કે અમારી બહેનોની બઢતી ઉંમરના બાદ સિવાય અમને મળવી જોઈએ. હેલ્પર બહેનોને વર્કરની ને વર્કર બહેનોને સુપરવાઇઝરની બઢતી મળવી જોઈએ. વિકાસ, જો હું એટલે કહી રહ્યો હતો કે આ પ્રશ્નો સતત લગાતાર નજરઅંદાજ કરવામાં આવે છે. તમે વિચારો, સસ્તા અનાજની દુકાનથી એ જથ્થો લાવવાનો, એ પણ આંગણવાડી બહેનોએ પોતાની રીતે લાવવાનો.
8, 9 કે 10 ધોરણ સુધીનો અભ્યાસ હોય છતાં BLO જેવી કામગીરી સોંપવાની, અને એ પણ એક સમયે શિક્ષકો પાસેથી હવે આંગણવાડી બહેનોને આપવામાં આવી છે. એ સિવાય જ્યારે તમે બધું ડિજિટલની વાતો કરો છો, તમે બધું જ ડિજિટલ કરવું છે, તમે સ્માર્ટફોન ઉપલબ્ધ નથી કરાવતા. એટલે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવું નથી જેનાથી આદર્શ આંગણવાડી ચાલી શકે. અને એટલે આ લોકો ભેગા થાય છે. એમના પ્રશ્નો છે એ ખૂબ અગત્યના છે. એના ઉપર ધ્યાન ન આપવાનું જે પાપ કરી રહ્યા છે એ ગાંધીનગરમાં જે લોકો બેઠા છે એમણે ધ્યાન આપવું પડશે, કેમ કે આ પણ એક ગુજરાતનો સૌથી અગત્યનો મુદ્દો છે. બિલકુલ, એ જ અંગે આપણે વાતચીત કરીશું. આપણી સાથે ભારતીય મજદૂર સંઘના પ્રદેશ અધ્યક્ષ જિગ્નેશભાઈ મજુમદાર જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. જિગ્નેશજી, કેમ આંગણવાડી મહિલા કાર્યકરોને ગાંધીનગર સુધી પહોંચવું પડે છે અને ત્યાં રજૂઆત કરવી પડે છે? કઈ માંગણીઓ છે અને આ માંગણીઓ વિશે આપનું શું કહેવું છે અને સરકાર તરફથી શું પ્રત્યુત્તર પણ આપવામાં આવે છે? આજે અમે ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશ તરફથી એ આંદોલનનો કાર્યક્રમ જે રાખ્યો હતો આપની ચેનલના માધ્યમથી આપ બતાવી રહ્યા છો. પ્રથમ તો હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે ગુજરાત ફર્સ્ટ ચેનલે અમને આજે આમંત્રણ આપીને અમને આ ડિબેટમાં અમારે બોલાવ્યા. આમાં પ્રશ્ન એવો છે કે આંગણવાડી મહિલાઓના ઘણા બધા પ્રાણ પ્રશ્નો છે. એ પ્રાણ પ્રશ્ન જી આપ બોલો, આપ બોલતા રહો, આપનો અવાજ આવે છે. અને એ પ્રાણ પ્રશ્નોમાં હું ભારતીય મજદૂર સંઘની વાત કરું તો અમે જનરલી વાતચીતના માધ્યમથી, સરકાર સાથેની વાતચીતના માધ્યમથી અમારા પ્રશ્નો જો પતી જતા હોય એવો અમારો એવો એપ્રોચ રહ્યો છે, રિસ્પોન્સિવ કોઓપરેશનનો. અને આજે અમે જે પ્રશ્નો તો આંગણવાડીના ઘણા છે, પણ અમે આજે જે મુખ્ય જે 7 પ્રશ્નો લીધા છે એ પ્રશ્નો એવા છે કે જેમાં તમને રોજબરોજની જે એક્ટિવિટી છે આંગણવાડીના મહિલાઓ કાર્યકર્તાઓની, એમાં અમને ખૂબ તકલીફ પડે છે. એમાં પહેલો અત્યારે જો અમારી પાસે કોઈ મુખ્ય પ્રશ્ન હોય તો હમણાં સરકારે BLOની કામગીરી આંગણવાડીની મહિલાઓને આપેલી છે. હવે એ કામગીરી એવી છે કે આ લોકો બહુ ભણેલા નથી, એમનું જે એજ્યુકેશન લેવલ છે એ બહુ ઓછું છે. બીજું કે અત્યારે આંગણવાડીમાં એ લોકોને પોતાને એમના ICDSના કામ સિવાય બી ઘણા બધા કામો એ લોકો કરી રહ્યા છે. અને એમાં વધારાની જે કામગીરી છે એ તમે આપો તો એ કામગીરી અમારાથી થઈ શકે એમ છે નહીં. એટલે અમે સરકારશ્રીને રજૂઆત કરી છે કે તમે આ કામ અમારી પાસેથી ન લો, અમે નહીં કરી શકીએ. કારણ કે એમાં ઘણા બધા ટેકનિકલ મુદ્દાઓ છે, ઘણા બધી લેંગ્વેજ પ્રોબ્લેમ છે, એ લોકોની સમજણ શક્તિની બહારની વસ્તુ છે. બીજું કે આમાં એવું છે કે અત્યારે 2 આંગણવાડીઓની વચ્ચે નો ચાર્જ એક મહિલાને આપેલો છે. હવે આ બધી પરિસ્થિતિમાં અમે BLOની કામગીરી કેવી રીતે કરી શકીએ? એટલે અમારું બહુ સ્પષ્ટ માનવું છે કે આ કામગીરી અને ICDSની શું કામગીરી છે એની પણ સરકારની પોતાની એક ગાઈડલાઈન છે. એ લોકોએ ગાઈડલાઈન બહાર પાડેલી છે કે ICDSની મહિલાઓ પાસેથી માત્ર આ જ પ્રકારનું કામ લેવામાં આવશે. એમાં આ મુદ્દાનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એટલે અમારી બહુ સ્પષ્ટ માન્યતા છે કે આ કામ આંગણવાડી મહિલાઓનું છે જ નહીં અને અમે કરી શકીએ એમ છીએ નહીં અને અમે કરીશું પણ નહીં. બીજો પ્રશ્ન એક એવો છે કે હાજી જિગ્નેશભાઈ, સવાલ એ પૂછી રહ્યા હતા અમે કે આપની વાતચીત કયા સ્તર સુધી થઈ છે અને શું પ્રત્યુત્તર મળ્યો છે? આજે પણ આ કાર્યક્રમ થયો, શું કોઈ પ્રત્યુત્તર મળ્યો છે સરકાર તરફથી? કોઈ હકારાત્મક અભિગમ છે સરકારનો? હા, સરકારનો અભિગમની જો હું વાત કરું તો અમને પરમ દિવસે સરકારશ્રી તરફથી અમને બોલાવવામાં આવ્યા હતા અને આ તમામ મુદ્દાઓની અમે વિસ્તૃત ચર્ચા કરી છે. અને આજે પણ અમે અમારી રેલી પતી પછી અમે 3 જગ્યાએ આવેદનપત્ર આપેલા છે. એક આવેદનપત્ર અમે જે ચીફ ઇલેક્ટોરલ ઓફિસર છે ગુજરાત સ્ટેટના, જે ઇલેક્શન કમિશનની અંડરમાં સીધી કામગીરી કરે છે, એમને અમે અમારા BLOના પ્રશ્ન માટે આવેદનપત્ર આપેલું છે.
બીજું આવેદનપત્ર અમે જે આ વિભાગના જે મંત્રી છે માનનીય શ્રી ભાનુબેન બાબરિયાને, અને ત્રીજો અમે આવેદનપત્ર આપ્યું છે માનનીય શ્રી શંકરન સાહેબ છે, રાજેશ શંકરન, જે સેક્રેટરી છે આ વિભાગના. એમને ત્રણેયને અમે આવેદનપત્ર આપીને અમે અમારી જે 7-8 મુદ્દાઓની જે અત્યારે ચર્ચા ચાલી રહી છે એના રૂપે અમે આવેદનપત્ર આપ્યું છે. અને સરકારની સાથેની અમારી જે કંઈ વાતચીત છે એ હકારાત્મક રહી છે, પણ જ્યાં સુધી એની ઉપર કોઈ નિર્ણય સરકાર તરફથી કોઈ પ્રકારના પરિપત્રના સ્વરૂપમાં કે કોઈ પણ પ્રકારના નિર્ણયના સ્વરૂપમાં ન આવે ત્યાં સુધી અમારે ચર્ચા હકારાત્મક છે એમ માનીને આગળ વધવું રહ્યું. અચ્છા, આપે કહ્યું જિગ્નેશભાઈ કે 3 દિવસ પહેલા આપને સરકારે બોલાવ્યા હતા, તો એ વાતચીત દરમિયાન સરકાર પક્ષેથી કોણ હાજર રહ્યું હતું? શું કોઈ અધિકારી હતા કે કોઈ ધારાસભ્ય કે મંત્રી હાજર હતા? કોણ હાજર હતું? ના, આમાં મંત્રી ધારાસભ્ય કોઈ હતું જ નહીં. અમે પણ એકચ્યુઅલી અમે પણ જે કોઈ આવેદનપત્ર અમે અમારો જે આંદોલનની પણ નોટિસ અમે જે આપેલી હતી એ નોટિસ પણ અમે એ વિભાગના સચિવશ્રી છે શંકરનજીને, રાજીવ શંકરનજીને જ આપેલી હતી, અને એ જ એમાં હાજર હતા. ડિપાર્ટમેન્ટના એ પોતે સેક્રેટરી છે, એના કમિશનર છે, અને એમના જે સંબંધિત અધિકારીઓ છે એમની સાથે અમારી ચર્ચા થઈ હતી. બરાબર. તો એમના તરફથી આપને શું આશ્વાસન આપ્યું? 3 દિવસ પહેલા બેઠક થઈ હતી છતાં પણ આજે ગાંધીનગરમાં તમારે કેમ ધરણા કરવા પડ્યા? શું આશ્વાસન તમને એ ઓછું લાગ્યું કે એમાં તમને એમાં સાહેબ એવું છે કે ના, દમનો સવાલ નથી સાહેબ. સવાલ એવો છે કે જ્યારે અમે આટલી મોટી સંખ્યામાં કોઈ આંદોલન ઉપાડીએ અને આંદોલન લઈને જ્યારે અમે ગુજરાતના 33 જિલ્લાઓમાંથી અમારું આંદોલનની તારીખ, સમય, સ્થળ બધું નક્કી થઈ ગયું હોય, અને મેં આપને પહેલાં પણ જણાવ્યું પ્રમાણે કે જ્યાં સુધી મારી પાસે કોઈ કોન્ક્રીટ ઇવિડન્શિયલ કોઈ વસ્તુ ના આવે પેપર ઉપર, ત્યાં સુધી હું એ આંદોલન મોકૂફ કઈ રીતે કરું? ઓકે, બરાબર. એટલે આપને લેખિતમાં કશું નથી આપવા માંગતા? અમારી હા, એટલે અમે એ વખતે પણ સરકારશ્રીને કહેલું છે, અમે એ લોકોને કહ્યું હતું કે અમે રેલી મોકૂફ નહીં કરીએ, અમારી રેલી ચાલુ જ રહેશે. અને અમારે સરકાર પાસેથી જે અમારા નિર્ણયો છે, જે પ્રશ્નો છે, એ પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા પહેલાં પણ થઈ છે. જો એમને એવું લાગતું હોય, યોગ્ય લાગતું હોય કે ભાઈ આ પ્રશ્ન એમના વ્યાજબી છે અને એની ઉપર કોઈ સમાધાન કરીને એમાં કોઈ નિર્ણય કરીને આપણે આગળ વધવું જોઈએ, તો એ લોકો વધી શકે છે. ઓકે જિગ્નેશભાઈ, અને અમને જણાવી શકે છે. બિલકુલ જિગ્નેશભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો કે કાર્યક્રમ પહેલેથી નક્કી હતો એટલે રેલી કરવામાં આવી, પણ જ્યાં સુધી બીએલઓનો પ્રશ્ન જે છે એ હમણાંનો છે, એ સિવાય ઘણી માગ હું ઘણા લાંબા સમયથી જોઉં છું કે આંગણવાડી બહેનો એ બધી માગ પૂરી કરવા માટે અવારનવાર રજૂઆત કરે છે. એને લઈને અત્યાર સુધી શું ઠાલા વચનો જપાય છે? કોઈ સાંભળતું નથી એવું છે? એમાં જે હાઈકોર્ટના ચુકાદાની વાત થઈ રહી છે કે ભાઈ આ મહિલા આંગણવાડી કાર્યકરો જે સ્થાયી નોકરી માટે જવાબદાર છે એને માટે નીતિ ઘડાવી જોઈએ, તો શું સરકાર તરફથી એ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા? આપની શું માંગ છે આ બાબતે? આમાં જે હાઈકોર્ટમાંથી જે ચુકાદો જે આવ્યો છે કે એમને વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી ગણવા, હવે એ વિષયમાં શું છે કે આપ માહિતગાર છો જ કે ઇન્ડિયન જ્યુડિશિયરી પદ્ધતિ એવી છે કે હાઈકોર્ટમાં એક જજમેન્ટ આવ્યું છે તો સરકારે એની સામે હાઈકોર્ટમાં અપીલમાં ગઈ છે કે સિંગલ જજનું જજમેન્ટ હોય તો એ ડબલ જજમાં બેન્ચમાં જઈ શકે છે, એ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે, કારણ કે ન્યાયપાલિકાની પદ્ધતિ જે રીતે આપણા દેશમાં જે છે એનો એ લોકો પણ ઉપયોગ કરે છે. હા, એટલે અમે પણ ગયા છીએ હાઈકોર્ટમાં. ઓકે, અમે પણ હાઈકોર્ટમાં એવું કીધું છે કે ભાઈ હવે એક વખત હાઈકોર્ટે જજમેન્ટ આપી દીધું છે તો સરકારે એની ઉપર પોઝિટિવલી વિચારી, બરાબર, અને કંઈ ને કંઈ કરવું જોઈએ. અને એમાં રસ્તો જો સરકારને કાઢવો હોય તો હજી ઘણા બધા રસ્તા છે. એટલે પણ તે છતાંય જ્યુડિશિયરી પ્રોસેસમાં એવું છે કે જ્યાં સુધી મેટર સબજ્યુડિસ બિટવીન ઇન ધ કોર્ટ, ન હું કશું કહી શકું છું, ન એ લોકો કંઈ કહી શકે. બિલકુલ સમજી ગયા. પણ હા, જિગ્નેશજી આખા મામલાને લઈ આજે મંત્રીશ્રીનો ઉલ્લેખ કર્યો કે ભાનુબેન બાબરિયા એમની સમક્ષ 1 to 1 આખો મુદ્દો પહોંચ્યો છે ખરા, કે ફક્ત આવેદન સુધી જે વાત રહી ગઈ છે? ક્યારેક સીધી રીતે એમણે તમને સાંભળ્યા છે અને એમના તરફથી શું સ્ટેટમેન્ટ, આશ્વાસન મળ્યું છે આપને?
હા, એમાં એવું છે કે અમારી જુલાઈ મહિનામાં પણ બેન સાથે એક ચર્ચા થયેલી હતી અને એના ભાગરૂપે અમે એમના જે કન્સર્ન અધિકારીઓ હોય એમને સૂચના આપી હતી કે ભાઈ તમે આમની સાથે બેસીને વાતચીત કરો અને એનું નિરાકરણ લાવો. એટલે બેસીને વાતચીતનો દોર અમારો ચાલુ જ હતો, પણ હવે પછી અમને પોતાને એવું લાગ્યું કે ભાઈ આ વાતચીતના દોર પછી પણ હવે અમારી ઉપર જે પ્રેશર, જે આટલી બધી આંગણવાડી મહિલાઓનું એટલું બધું છે કે ભાઈ અમે વાતચીત કરીને આવીએ પણ અમે કશું ઠોસ એ લોકોને કંઈ આપી ના શકીએ. બરાબર. સંગઠન પણ અમારે અમે અત્યારે આજના સંદર્ભમાં જિગ્નેશભાઈ, આજના કાર્યક્રમના સંદર્ભમાં અને આજે જે રજૂઆતો તમે કરી છે એ સંદર્ભમાં મંત્રી ભાનુબેન બાબરિયાને ડાયરેક્ટ કનેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છીએ. લગાતાર એમના જે પર્સનલ અસિસ્ટન્ટ છે એમની સાથે વાતચીત થઈ રહી છે, પણ ફોન પર મંત્રી ભાનુબેન નથી આવી રહ્યા. અમને આશા છે કે ભાનુબેનને આ મુદ્દાની ગંભીરતા ખબર હશે અને એ આ મુદ્દા પર જેમ તમને કહ્યું છે એમ કે અધિકારીઓને કહ્યું, સૂચના આપી કે આમની સાથે બેઠક કરો અને વાતચીત કરીને નિરાકરણ લાવો, એ બાબતને વધુ ગંભીરતાથી લઈને જમીની રીતે આનો નિકાલ લાવે. ભાનુબેનને અમે એ જ અપીલ કરીએ છીએ. અત્યારે ફોન પર નથી આવતા, નહીં તો એમને સવાલ પૂછે સીધા, પણ જો નથી આવતા તો એમના સુધી આ સંદેશ પહોંચે, મેસેજ પહોંચે કે આ પ્રશ્નની ગંભીરતાને સમજે અને આ તમામ મુદ્દાઓનો જેટલો જલ્દી ઉકેલ આવી શકે એટલો જલ્દી લાવે. અચ્છા, એ ભાનુબેન અત્યારે પોતાના એક પર્સનલ કામમાં વ્યસ્ત છે એવું તેમના પીએ તરફથી કહેવામાં આવ્યું છે, ત્યારબાદ જવાબ આપશે. પરંતુ જિગ્નેશજી, શું કોઈ હકારાત્મક આપને અભિગમ ત્યાંથી જોવા મળે છે કે પછી આ બધી જે તમારી માંગણીઓ છે એને ગેરવ્યાજબી ઠેરવવામાં આવી રહી છે? અધિકારી તરફથી જ્યારે પણ સચિવશ્રી તરફથી કહેવામાં આવે તો શું એ માને છે કે હા તમારી આ માંગ યોગ્ય છે, કે પછી એ રીતનો જવાબ મળે છે કે આમાં આ તમારી તમામ જે માંગો છે એ બધી ગેરવ્યાજબી છે? એમનો અભિગમ કઈ રીતનો છે એ બાબતે કોઈ આગળ વાત ચાલી રહી છે ખરા, કે પછી આ બધું ચાલતું જ રહેશે? આમાં સાહેબ છે ને, એક વસ્તુ આપણે બહુ સ્પષ્ટતાથી સમજી લેવાની જરૂર કે જે આ આઈસીડીએસનું આખું સેટઅપ છે ને, એ સેટઅપ એવું છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એ બે ભેગા મળીને એક આ સેટઅપ ચલાવી રહ્યા છે. એટલે એમાં શું છે કે પ્રશ્નોની રજૂઆતો અમે કેન્દ્ર સરકાર સુધી, અમે એવો અભિગમ રાખ્યો છે કે રાજ્ય સરકાર થ્રુ અમે કેન્દ્ર સરકારને પહોંચાડી. દાખલા તરીકે તમે આજે અમારે ત્યાં રેલીમાં આવ્યા હતા તો મહિલાઓ એક પ્રશ્ન ઉઠાયો કે ભાઈ અમને મોબાઈલનો એક બહુ મોટો પ્રશ્ન છે કે અત્યારે એ લોકોએ આંગણવાડી મહિલાઓને માટે રોજે રોજની એકાઉન્ટેબિલિટીના હિસાબથી એ લોકો દરેક વસ્તુ તમે આખા દિવસમાં જે કામ કરો છો એ કામ જે છે એ કામ આખું એ લોકો મોબાઈલ ઉપર કરવાનું કહે છે. હવે મોબાઈલમાં એવું છે કે અમે એમને રજૂઆત એવી કરીએ છીએ કે ભાઈ તમે મોબાઈલનો વિષય છે તો તમે એને સોલ્વ કરી અને અમારે જે કોઈ મહિલાઓ છે એમને 5Gનો મોબાઈલ આપો, એ લોકો ઝડપથી કામ કરી શકે, તમને જલ્દી ડેટા મળી શકે અને અમારો સમય ઓછો થાય. હવે એમાં શું છે, મોબાઈલના ડિસિઝનમાં એવું છે કે એ ન એકલી કેન્દ્ર સરકાર નિર્ણય નથી લઈ શકે કે ન રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એ બે ભેગા થઈને નિર્ણય લેવાનો છે. પણ અમારી વાત રાજ્ય સરકારને એવી છે કે ભાઈ કેન્દ્ર સરકારને તમે અમારી રજૂઆત પહોંચાડો કે ભાઈ અહીંયા તકલીફ આટલી બધી પડે છે તો તમે આનો નિકાલ જલ્દીમાં જલ્દી કરો. પછી કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર. સાહેબ, આપને અંતિમ પ્રશ્ન આપના માધ્યમથી અમે જાણવા માંગીએ છીએ સાહેબ કે આંગણવાડી કાર્યકરો કેટલી કઠણાઈ ભોગવે છે, કેવી કપરી પરિસ્થિતિમાં કામગીરી કરતી હોય છે. ન માત્ર 3 થી 6 વર્ષના બાળક, પરંતુ એ ધાત્રી માતાઓ, એમની પણ સાર સંભાળ રાખવી, એમના વિસ્તારની તમામ કામગીરી કરવી, જન્મ મરણની નોંધણી કરવી, એ તમામ બાબતોને ઘણી બધી યોજનાઓનું પણ પાલન કરાવવું બધી છે. પરંતુ કઈ સ્થિતિમાં આંગણવાડી બહેનો કામ કરે છે આપ જણાવો. અત્યારે સાહેબ શું છે, આંગણવાડીમાં જે તમે અમારા 8 પ્રશ્નો જોયા ને, એ 8 પ્રશ્નોમાં અમે આંગણવાડીના બહેનોની જે ખરેખર તકલીફ છે, દાખલા તરીકે તમે ત્યાં આવ્યા હતા, એક પ્રશ્ન છે કે આંગણવાડીમાં કામ કરતી જે મહિલાઓ છે એમના પ્રમોશનના પ્રશ્નો છે કે વર્ષોથી એ લોકો રિટાયર થઈ ગયા ત્યાં સુધી એ લોકોને પ્રમોશન નથી મળ્યા. આ એક વસ્તુ છે. બીજું કે ભરતીની પદ્ધતિ એવી છે કે ભરતી બંધ લગભગ નહીવત છે. એટલે એમાં શું થાય છે કે ભરતી નથી થતી, એટલે એ લોકોને એક આંગણવાડી કેન્દ્ર, 2 આંગણવાડી કેન્દ્રોમાં કામ કરવું પડે છે. એ એક બહુ મોટો વિષય છે. બીજો એક વિષય એવો છે સાહેબ કે અમારે આંગણવાડીમાં આવતા છોકરાઓને એ લોકો અમને નાસ્તામાં 4 રૂપિયા અને 10 પૈસા આપે છે. અમે એમને એવું કહીએ છીએ કે 4 રૂપિયા અને 10 પૈસામાં અત્યારે કોઈ નાસ્તો તમે આપી ના શકો. એ પૈસામાં તમે થોડો વધારો કરો, થોડો ઇન્સેન્ટિવમાં વધારો કરો.
તો બિલકુલ, અમે એટલે આ ઘણા બધા પ્રશ્નો એક વસ્તુ બહુ એવા છે કે જે સ્પષ્ટ ઘણા છે. લાંબા સમયથી છે. હા, અને એમાં સાહેબ શું થાય છે કે જે કોઈ પૈસા આવે છે કે જે કોઈનું જે પૈસાનું નેટવર્કિંગ થાય છે એમાં શું છે કે કેન્દ્ર અને રાજ્ય બેનો ભાગ છે. એટલે Okay. અમારે સાહેબ અમે એક આંગણવાડી વર્કરને આ બધી સમજ નથી. એને તો એવું છે કે ભાઈ મારું કામ થવું જ જોઈએ, યુનિયન કેમ ના કરે. અને અમે પણ સાહેબ અમે બી સરકારને એવું જ કહીએ છીએ કે ભાઈ તમારો જે પ્રશ્ન કેન્દ્ર સરકાર સાથે છે કે જેની જોડે છે એ વિષય અમારો નથી. તમે અમને જો તમે અમારી પાસે કામ માંગતા હોય તો અમારી જે તકલીફ છે એ તકલીફનો જવાબ પણ તમારે જ આપવો પડશે. જી જી જી, બિલકુલ આભાર જિગ્નેશજી અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આમાં મહિલાઓનો પણ પ્રશ્ન છે, બાળકોનો પણ પ્રશ્નો છે. એ તમામ જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખવામાં આવે અને આના વિભાગના જે અધિકારી છે ને અને આપણા વિકાસ, મંત્રી શ્રી માનુબેનજી આમાં ઘટતું કરે એ પણ બિલકુલ, જરૂરી અને છે. આ જી. જે આઈસીડીસી નો ઉલ્લેખ એ કરી રહ્યા હતા, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ, કે જે કેન્દ્ર સરકારની એક યોજના છે જેમાં નો વોઇસ નથી. સ્કૂલની શરૂઆત પહેલા પ્રી સ્કૂલ જે શીખવવું છે, કેળવણી એ આપવાનું, સાથે હેલ્ધી એને ખોરાક આપવો, પોષણ આપવું, આ બધું એની અંદર આઈસીડીએસ જી. અંતર્ગત ચાલે છે. બિલકુલ, અને હવે આપણે આંગણવાડી બહેનોની તો વાત કરીએ, હવે જે ઉમેદવારો છે, ભવિષ્યના શિક્ષકો તૈયાર થવાના છે એમની વાત કરીએ. આજે એ પણ ગાંધીનગરમાં હતા. ધોરણ 9 થી 12માં શિક્ષકોની ભરતીને લઈ ઉમેદવારોએ રેલી કરવી પડે છે. ઉમેદવારો કે એમને રાહ હોય છે કે ક્યારે આપણી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય, પરંતુ એટલી શિથિલ પ્રક્રિયા છે કે વારંવાર ગાંધીનગરના દ્વાર ખખડાવવા પડે છે. અને આજે સચિવાલય સુધી ઉમેદવારોએ રેલી યોજી હતી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 2900 જગ્યા ખાલી હોવાનો પણ દાવો છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર વિધાનસભા તરફ ચારે બાજુ આ શિક્ષણ સહાયકોએ આજે એના ઉમેદવારો છે એમણે વિરોધ કરવો પડ્યો હતો. એમની પણ ઘણા સમયથી માંગ છે. આજે કચ્છમાં પણ જે કાયમી ઉમેદવારો આપવામાં આવે એની જ્યારે ડિમાન્ડ થઈ ત્યારે પછી સાંજ પડતા તો આપણા મંત્રીશ્રીએ તેનું એક કામ ચલાવ મેરિટ લિસ્ટ જાહેર થયું છે એવી જાહેરાત તો કરી, પરંતુ આ બીજો રાઉન્ડ શરૂ થાય શિક્ષણ સહાયકની તેની પણ અત્યારે રજૂઆત થઈ રહી છે. આજ અંગે આપણે વાતચીત કરીશું. આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પણ જોડાઈ ગયા છે. યુવરાજસિંહ, કેમ વારંવાર ઉમેદવારોએ જે ભવિષ્યના શિક્ષકોએ ગાંધીનગરના દ્વાર ખખડાવવા પડે છે? આજે શું રજૂઆત કરવામાં આવી ગાંધીનગરમાં? ખાસ કરીને જોવા જઈએ આ સમયથી આપણે જોઈએ છીએ કે શિક્ષકોના અલગ અલગ મુદ્દે એ ગાંધીનગરની અંદર ધરણા પ્રદર્શન થતા એ આમ સહજ બાબત થઈ ગયું ને એવું થઈ ગયું છે. આજનો જે મુદ્દો હતો એ આજનો મુદ્દો ટાટ ટીએટી એટલે કે ટાટ પાસ જે ઉમેદવાર હતો ધોરણ 9 થી 10 ના, એ ઉમેદવારોની પેલી તો મુખ્ય માંગણી હતી અને વ્યાજબી માંગણી એ હતી કે અમારી ભરતીની અંદર જે જગ્યાઓ ખાલી પડી છે એ ખાલી જગ્યાઓમાં રાઉન્ડ બાર પાડી અને એ તમામ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવે. હવે અત્યારે પ્રાવધાન એ પ્રકારે છે કે ભાઈ જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં એ લોકો એવું કહે છે કે ભાઈ અમે 1:20 રેશિયાના આધારે વેઇટિંગ બાર પાડશું. પણ જોવા જઈએ તો વેઇટિંગ બાર પાડે ત્યારે તકલીફ એ થતી હોય છે કે ભાઈ જ્યારે જગ્યાઓ છે પૂરતી ભરાતી નથી હોતી અને એ જગ્યાઓ પૂરતી ભરાતી નથી હોતી એને કારણે ક્યાંક ને ક્યાંક ઇસ્યુ થતા હોય છે. કેમ કે એ જગ્યાઓ ફરીથી સીએફ એટલે કે કેરી ફોરવર્ડ થઈ જતી હોય છે અને એ કેરી ફોરવર્ડ થાય એટલે ફરીથી નવી ભરતીનું આયોજન કરવું પડે. એના બદલામાં વિદ્યાર્થીઓની માંગણી એ હતી કે ભાઈ તમે જે જગ્યાઓ ખાલી છે એ જગ્યાઓ પર તમે જે ભરતીનો વાયદો કર્યો હતો એ તમામ જગ્યાઓ તો જ ભરાય કે જો તમે બીજો રાઉન્ડ ભરો, બીજો રાઉન્ડ ચાલુ કરો તો. સરકાર બીજો કોઈ રાઉન્ડ ચાલુ કરવાના કહી શકાય કે ઈરાદામાં નથી. એટલા માટે આજે ક્યાંક ને ક્યાંક સરકારના કાન મરોડવા માટે આજે વિદ્યાર્થીઓ ભેગા થયા હતા. શું પ્રત્યાઘાત છે યુવરાજસિંહ, જ્યારે આ રેલી કાઢવામાં આવી, શું કોઈ પ્રતિક્રિયા કે પ્રત્યુત્તર મળી રહ્યો છે સરકાર તરફથી? કોઈ આશ્વાસન આપવામાં આવ્યું છે? ઉમેદવારોએ રચનાત્મક કાર્યક્રમ કર્યો હતો. રચનાત્મક કાર્યક્રમના ભાગરૂપે કુબેરભાઈ ડિંડોરને ઉમેદવારો જે છે એ રાખડી બાંધવા માટે પણ પહોંચ્યા હતા કે ભાઈ અમે તમારા બહેનો છીએ અને અમારી સીટનું રક્ષણ એ તમે કરો, કારણ કે અમારી સીટ એ ખાલી રહી જશે અને આ સીટ ઉપર પરિપક્વ જે ઉમેદવારો છે એટલે કે જે લાયક ઉમેદવારો જે છે એ આપણી પાસે ટેટ અને ટાટ એટલે જે પરીક્ષા હોય છે ટીચર એલિજિબિલિટી ટેસ્ટની એ ક્રાઇટેરિયા ફૂલફિલ કરતા તમામ ઉમેદવારો આપણી પાસે છે. અને મોટા ભાગના ઉમેદવારો એવા છે કે જેની વય મર્યાદા પણ 40 વર્ષ, કારણ કે 40 વર્ષની વય મર્યાદા છે, એ વય મર્યાદા પણ ટપાડી રહ્યા છે. તો એ તમામ વિદ્યાર્થીઓ જે ભેગા થઈ અને જયારે કુબેરભાઈ ડિંડોરને મળ્યા છે, કુબેરભાઈ ડિંડોર એમની વાત 100% સાંભળી છે, પરંતુ એને સરકારી જવાબ આપ્યો છે કે અમે જોઈશું, અમે વિચારીશું. હજી સરકારી જવાબમાંથી ક્યાંય પણ એવા સ્પષ્ટતા સાથે કોઈ પણ ઠરાવ, કોઈ પણ
આદેશ એ VS એટલે કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં નથી આવ્યા. આજે મુલાકાત થઈ છે પણ કોઈ હજી સુધી જવાબ જે કહેવાય કે સચોટ એ હજી નથી મળ્યો. અચ્છા યુવરાજસિંહ, અંતિમ સવાલ શું લાગી રહ્યો છે, કારણ શું છે કે આ બધો વિલંબ કેમ થતો રહે છે? સરકાર જો એક પ્રબુદ્ધ નાગરિક આ બધું જાણતો હોય તો સરકાર પાસે તો એવા બધા ભણેલા ગણેલા ઇન્ટેલિજન્સ અધિકારીઓ છે, તો કેમ આ બધો નિવેડો આવતો નથી? વારંવાર ધરણા કરવા પડે છે, આંદોલન કરવા પડે છે. કેમ કે ગુજરાતના વર્તમાન જે શિક્ષણ મંત્રી છે એમાં ક્યાંક ને ક્યાંક શિક્ષણનો અભાવ એ અમને જોવા મળી રહ્યો છે. કેમ કે જે મૂળત જે પાયાના જે છે એ પાયાની બાબત નથી સમજી શકતા. એટલે શિક્ષકોની વેદના નથી સમજી, શિક્ષકોની જો વેદના ન સમજી શકે તો ક્યાંય કોની વેદના નથી સમજી શકવાની, અને બાળકોની વેદના ન સમજી શકાય એટલે વાલીઓની પણ વેદના નથી સમજી શકવાની. એટલે મૂળત મેં તમને કીધું કે શિક્ષણ મંત્રીમાં શિક્ષણનો અભાવ છે, તેને કારણે ક્યાંક ને ક્યાંક એ ભલે PhD થયેલા છે એમાં ના જ નથી, એ ડિગ્રીધારી છે એમાં ના જ નથી, પણ જે મૌલિક જ્ઞાન જે કહી શકાય કે જે વહીવટી જ્ઞાન જે હોવું જોઈએ એ વહીવટી જ્ઞાનની ઉણપ છે. કેમ કે તમે વિચારો છેલ્લા કેટલા સમયથી આ શિક્ષકો આંદોલન કરે, કેટલા સમયથી હું છેલ્લા 3 વર્ષથી જોઉં છું કે આ શિક્ષકો રોડ ઉપર આવે છે, રોડ ઉપર ઢસડાય છે, પોલીસ અટકાયત કરે છે અને પછી ક્યાંક ને ક્યાંક સરકાર છે એની સાથે સંવાદ સાધે છે. ત્યાં સુધી સંવાદ પણ સાધતી નથી અને અગણિત વખત ગુજરાત ફર્સ્ટે આ બધું જ બાબતો જે છે દેખાડી છે, ટીવી ઉપર સતત વિઝ્યુઅલ ચલાવ્યા છે, વિદ્યાર્થીઓ સાથે સતત ડિબેટ કરી છે. ત્યારે આ 24,700 શિક્ષકોની ભરતી આવી છે, હજી પૂરી નથી થઈ, હજી 24,700 શિક્ષકોની ભરતી આવી છે. એ તમારા બદલો જ આવી છે કે તમે સતત આટલા મુદ્દાઓને સતત પ્રાધાન્યતા આપી એટલા માટે. બિલકુલ યુવરાજસિંહ, અમારો પ્રયાસ રહેશે કે જે પણ આ નોકરી વાંચુકોની માંગ છે એના ઉપર સતત અમે કવરેજ કરીએ અને સરકાર સુધી, પાટનગર સુધી અવાજને પહોંચાડીએ. આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ન માત્ર આંગણવાડી પરંતુ જે નોકરી વાંચુકો છે, શિક્ષક બનવા માંગે છે, ભાવિ શિક્ષકો છે, એમનો પણ પ્રશ્ન હતો. બંને આજે પાટનગર ગાંધીનગરમાં બંને પ્રશ્નો પહોંચ્યા, બંને મંત્રીઓને રજૂઆત થઈ છે, ભાનુબેનને પણ થઈ છે અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરને પણ થઈ છે. જોઈએ હવે ઉકેલ ક્યારે આવે. બિલકુલ આશા રાખીએ કે આમાં સરકાર આમાં ઘટતું કરે અને આવા કોઈને પણ આંદોલન કરવાની જરૂર ન પડે એવું વાતાવરણ આપણી સરકાર પૂરું પાડે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.